આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને એ પણ હેલ્ધી અને પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવા કાકડીનું આપણે બનાવીશું અને એ પણ તમે સુગર હોય તો પણ ખાઈ શકો અને બિલકુલ તમને ડાયાબિટીસમાં ગુણકારી અને ડાયાબિટીસ હોય અને જો તમારાથી ચોખા ન ખવાતા હોય તો તમે આ રીતે આના મુઠિયા ઢોકળા બનાવીને ખાઈ શકો છો। તો આજે આપણે બનાવીશું કાકડી અને જુવારના લોટના મુઠિયા ઢોકળા। તો હવે આપણે કાકડીને સારી રીતે પીસી લીધી છે, આ રીતે ક્રશ કરી લીધી છે। તમારે મિક્સરની અંદર ક્રશ કરવી હોય તો પણ તમે કરી શકો, પણ આ રીતે લચ્છા બને ને એ સરસ લાગતું હોય છે। કાકડી છીણેલી છે, એની અંદર એકદમ જ્યુસ પણ વધારે હતો પાણી। ત્યારબાદ આપણે મેથી લઈ લીધી છે ઝીણી સમારેલી, થોડા ધાણા અને આદુ મરચાંની પેસ્ટ અને ધાણા જીરું પાવડર ને ત્યારબાદ આપણે હિંગ ઉમેરી દઈશું। તો સરસ રીતે આપણે બધા મસાલા ઉમેરી દીધા છે। ત્યારબાદ અહીંયા આપણે થોડી ખાંડ લઈ લઈશું અને ગળપણ માટે અને ખટાશ માટે આપણે થોડા લીંબુના ફૂલ ઉમેરીશું। હવે આપણે એમાં થોડી છાશ અંદર ઉમેરી દઈશું તો એટલા ટેસ્ટી બને છે। અને જો તમને સુગર હોય કે તો એની અંદર પણ તમે આ ખાઈ શકો છો આ જુવારનો લોટ। તો આજે આપણે બનાવીશું જુવારના લોટથી ફાઈબરથી ભરપૂર। તો જુવારનો લોટ ખાવો જોઈએ આપણે સુગરની અંદર। જો તમે ચોખા ન ખાતા હોય ને તો તમે આ રીતે ઢોકળા કે મુઠિયા તમે બનાવીને ખાવા માટે, તો એના માટે મેં 1 ચમચી જેટલો બેસન, 1 ચમચી જેટલો સૂજી ઉમેરેલો, બાકી બધો જ લોટ આપણે જુવારનો લોટ છે। ત્યારબાદ એમાં આપણે સ્વાદ અનુસાર હવે છેલ્લે મીઠું ઉમેરીશું। મીઠું ના હોય ને તો એના વગર તો બધો નાસ્તો કે બધું મોરા જેવું લાગે અને ટેસ્ટ પણ ન આવે। તો હવે આપણે આ રીતે ઉમેરી દીધું છે મીઠું અને સારી રીતે ચમચીથી હું ચલાવતી હતી તો ચમચી મેં નથી ચલાવતી અને હાથેથી બધું મિક્સ કરી દઉં છું, એટલે આપણો જે જુવારનો લોટ છે ને એ સારી રીતે મિક્સ થઈ જાય। તો હવે આપણે બધું જ મેં પાણી તો બિલકુલ નથી ઉમેરેલું, તમે જોઈ શકો જે કાકડીનું પાણી હતું ને એ જ પાણીની અંદર આપણે અને થોડી છાશ ઉમેરેલી હતી। તો આ રીતે હવે આપણે બધો લોટ સારી રીતના મિક્સ કરી દઈશું। તો આવી રીતે લોટ આપણે જુવારનો મિક્સ કરી દીધો છે અને આ જુવારના ઢોકળા આ રીતે બનાવવાથી અને ખાવાથી આપણને નુકસાન નથી થતું અને જુવારનો લોટ તો એટલો ગુણકારી છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ખૂબ પસંદ આવશે, વિડીયો પૂરો જોતા રહેજો ફ્રેન્ડ્સ। અને હવે આપણે જાળીવાળું ઢોકળાનું જે જાળી છે એ લઈ લીધી છે અને એની અંદર પાથરી દીધું છે, ઉપર લાલ મરચાંનો છંટકાવ કરી દીધો છે। તો હવે આપણે આને પાણી ગરમ કરવા મેં મૂકી દીધું છે। ત્યારબાદ હવે આપણે આ જાળીવાળી થાળી છે એ અંદર સ્ટીમ માટે મૂકી દઈશું અને હવે એને ઢાંકી અને 8 કે 10 મિનિટ માટે આપણે એને બફાવા દઈશું। તો સારી રીતે બફાઈ ગયું છે અને હવે નીચે ઉતારી ઠંડુ થઈ ગયું છે। ત્યારબાદ આપણે મનગમતા આપણે ટુકડા કરી લેવાના છે અને હવે આપણે એને તમારે વઘારવા હોય તો તમે વઘારી પણ શકો છો, ઓછા તેલની અંદર તમારે ખાવું હોય તો તમે ખાઈ શકો છો અને તમારે એને વઘારવા હોય તો પણ વઘારી શકો છો। તો હવે આપણે આ રીતે ટુકડા તમે જોઈ શકો છો, પીસ કેવા સરસ નીકળી આવ્યા છે અને હવે આપણે આને હું તમને વઘારીને બતાવું છું। થોડું તેલ લીધું છે કઢાઈમાં, ત્યારબાદ એમાં આપણે રાઈ ઉમેરી દઈશું। ત્યારબાદ થોડું જીરું આપણે અંદર ઉમેરીશું। ત્યારબાદ આપણે ઉમેરીશું હિંગ। ત્યારબાદ આપણે ઉમેરીશું લીલા મરચાં, મીઠા લીમડાના પાન, થોડા તલ અને હવે ત્યારબાદ આપણે આ બધું તતડી જાય એટલે એની અંદર આપણે મુઠિયા ઢોકળા ઉમેરી દઈશું। તો આ રીતે ઢોકળાને ઉલટ પુલટ કરતાં થોડી વાર માટે આપણે એને વઘાર થવા દઈશું। મસાલાથી સારી રીતે મિક્સ કરી દઈશું અને સારી રીતે વઘાર પણ થઈ ગયો છે અને હવે આપણે એને ઉતારી લઈશું નીચે અને લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં। તો છે ને એકદમ ઇઝી, તો બહુ વધારે બોલતા આપણે ઢોકળાને હવે થાળીમાં લઈ લીધા છે અને ચા નાસ્તા સાથે આને તમારે ખાવા માટે ખૂબ તૈયાર છે।
તો ફ્રેન્ડ્સ, બહારનું લાવવા કરતાં ઘરે બનાવો, એકદમ શુદ્ધ અને સાત્વિક. તો હવે આપણે ઢોકળા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો.